ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલી સિગારેટ સહિત કિંમત ₹5,65,000ની મત્તાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી લાલગેટ પોલીસ સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.જે. સોલંકી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એચ. રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા. દરમિયાન એએસઆઈ મોહસેન હુસેન તથા એએસઆઈ સાજિદ મિયા લાલ મિયા નાઓને મળેલ ખાનગી માહિતીના આધારે નાણાવટ ખાતે અનુપમ ચેમ્બર ઘર નંબર H2માં બીજા માળે અલી બિલીમોરાવાલાના મકાનમાંથી એક ઇસમ મોહમ્મદ અલી અબ્દુલ સત્તાર બિલીમોરાવાલા ઉંમર વર્ષ 28 ધંધો વેપાર ઘર નંબર H2 બીજો માળ અનુપમ ચેમ્બર નાણાવટ લાલગેટ સુરત શહેરનાને ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સિગરેટનો જથ્થો ગેરકાયદેસર વેચાણ કરવા સારું પોતાના કબજામાં રાખી અલગ અલગ કંપનીના તેમજ અલગ ફ્લેવરની ઈ સિગારેટ નંગ 110 જેની કિંમત કુલ કિંમત ₹5,50,000 તથા મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત ₹15,000 મળી કુલ કિંમત ₹5,65,000ની મત્તાની સાથે પકડી પાડી લાલગેટ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર B/2026 ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ન્યૂઝ આપનાર સેવા ન્યૂઝ ગુજરાત અજમલ જાદવની સાથે.